શું કે રાજકોટ વાળો મજામાં? આજે હું આવી ગયો છું તાલાળા ગીર નજીક આવેલો જાંબુર ગીરમાં. અનએક્સપેક્ટેડ કોલોબરેશન આપણે કહીએ ને તો આપણી ભાષામાં એ ટાઈપનું જોવા મળ્યું. બાજુમાં મંદિર ને એક દિવાલ પછી પાછું અહીંયા દરગાહ છે. સોડા પીવે હોતું? હા. તમને ખબર હોય તો તમે સાસણગીરમાં ઘણી વાર ફરવા માટે આવતા હોય તો અહીંયા એકલું ધમાલ નૃત્ય આવે કે ઓલા બાદશાહ લોકો ઓલું નૃત્ય કરતા હોય એમ કરીને. ઈ જ્યાં રહે છે ને ઈ ગામનું નામ છે જાંબુર ગીર. અહીંયા એક છે ને દરગાહ આવેલી છે જ્યાં હિન્દુ અને મુસલમાન બંને લોકો આવે છે દર્શન માટે. તો ચાલો મારી સાથે. મુખ્ય અહીંની વિશેષતા શું છે આ મસ્જિદ? અહીંયા જે વસ્તુ કોઈ બી આવે છે એની દુઆ લેવા આવે છે. તમે જે માનો તો તમે જે દુઆ કરી તો ભાઈ મારે ઓલાદ નથી, મારે કોઈ બીમારી છે, મારે બલ્લા હાફત બધું છે તો બાપા બધી વાફત બલ્લા બધી દૂર કરી દે. તો બાપાનું પાણી આવે છે ડારનું, બાપાનું એના ડારનું કાશ્મીરનું પાણી આવે છે. એ કાશ્મીરનું પાણી ઇન્સાન પી એટલે હરક બરા કોઈ બી તકલીફ હોય એ બધી દૂર થઈ જાય છે. હિન્દુ મુસલમાન લાખો માણસને થયું છે તો બાપાની જે વસ્તુ તમિલના જે બધી બાપાએ પૂરી કરેલી છે, હિન્દુની કરેલી છે, મુસલમાનની કરેલી છે, શીખ લોકોની કરેલી છે. હવે જે અહીંયા જ્યાં જાંબુર ગામ છે જે લોકો રહે છે વસવાટ કરે છે એ મુખ્ય છે ક્યાંના? એ આફ્રિકાના છે. નીટાશી કોંગ્રેસનું બોલું હતું તો એ વેલના પાટા ઉપમાનમાં કામે લઈ આવ્યા હતા. તે દુના 800, 700, 500, 700 વર્ષ થઈ ગયા. પછી એને એમ થયું ગુજરાતમાં સારામાં સારું છે એટલે ગુજરાતમાં રહી ગયા. તો અકરમભાઈ ઉર્ફે મણિભાઈ આપણે આજે જાંબુર ગામને હે ને થોડીક વિઝિટ કરાવશે. તો મને કરાવે અને હું તમને કરાવું. હાલો મારી યારે. અમે ભેદભાવ નથી કરતા, અમે બધી હળી મળીને રહીએ. એટલે હજી અહીંયા આ ટાઈપના કાચા મકાનો છે. હા, કાચા મકાન છે હજી. આ ગામની અંદર છે ને મિત્રો આમ જોવા જેવું ઘણું છે કે હજી તમને હબ જોવા મળે બધાનો કે એ બધા છે ને આમ ભલે આમ ગમે ટૂંકમાં બાંધતા હોય છે પણ પાછા બધા છે ને ભેગા થઈને બેઠા હોય. અહીંયા છે બધા મુસ્લિમ સમુદાય પરંતુ અહીંયા માતાજીનું મંદિર છે ને એ લોકો ત્યાં દર્શન કરવા માટે જાય છે. બહુ સારી વાત કહેવાય. અને આ મારો ભાઈબંધ છે એ જો મારે સાથે અત્યારે આવ્યો. એટલે ગીરના લોકો છે ને બહુ મોહિલા હોય છે ટૂંકમાં આપણે છે ને બધોમાં સાથ સહકાર આપે. હાલો અહીંયા જો મને આ લોકો ક્રિકેટ રમાડે. હવે એકાદો દડો હું રમી લઉં, લાગી જાય તો બાણ, બાકી કઈ નહીં. આવવા દો હાલો જોઈ લઈએ આજ તો. આ તો વળી ગયું. લા યાર આ તો કેવો દડો આવ્યો ફાસ્ટ. મારે નથી રમવું ભાઈ. હા ભાઈ અહીંયા બેટિંગ કરશે ને માંથી બોલર આગળ બોલ ફેંકશે. હવે જોઈએ કેવું કામ હાલે ખ્યાલ. તો આપણા જે ને જોઈએ એવું થયું નહીં, ફિનિશિંગ ટચઅપ ન પાડ્યું. હેલો અમારા એકેયના બોલ આઈડિયા નહીં. હા યાર અમારે એકેયના બોલ આઈડિયા નહીં. નહીં મિત્રો મેં કીધું હતું ને કે જાંબુર ગામમાં એકતાનો છે. અહીંયા મંદિર અને મસ્જિદ દરગાહ બે હારોહાર મને જોવા મળ્યું છે. ને આ મેં મારા એવડી લાઈફમાં મેં પહેલી વાર જોયું છે કે બાજુમાં મંદિર ને એક દિવાલ પછી પાછું અહીંયા દરગાહ છે. એટલે આવો સમન્વય આમ અનએક્સપેક્ટેડ કોલોબરેશન આપણે કહીએ ને તો આપણી ભાષામાં એ ટાઈપનું જોવા મળ્યું. જો હું તમને બતાવું આ દરગાહ, આ દરગાહ છે અને અહીંયા નવદુર્ગા માનું મંદિર. જય નાગભાઈમાં. જય નાગભાઈમાં જય માતાજી, જય દ્વારકાધીશ. અહીંયા બાજુમાં એક જ દિવાલે મસ્જિદ અને અહીંયા નવદુર્ગા માનું મંદિર. શું આનો ઇતિહાસ શું છે? એ છે ને નાગભાઈમાં એ સમયે વચન આપેલા હતા અમારા બાસા સમાજના લોકોને, એટલે એનાથી વચન પૂરા ન છે એટલે અહીંયા પાછો અવતાર લીધો જાંબુરમાં. નવદુર્ગાના અવતારમાં છે સાક્ષાત હિંગળાજનો અવતાર છે નાગભાઈમાં. એટલે રવેચીમાં છે, આવડમાં છે, પીઠળમાં છે, ગાંઠાળમાં છે, નાગભાઈમાં છે, ગેલ માતાજી છે, ચામુંડામાં છે, ખોડિયારમાં છે અને મોગલમાં છે. લાખો લોકો શ્રદ્ધા લઈને આવે છે. કોઈને બાળક ન થતા હોય. હિન્દુ મુસલમાન બધા વિરોધ જ કાંઈ નથી, સર્વે આવે. અમે ચારણ જગદંબાને વધારે માનીએ. રૂપલમાં છે, લક્ષ્મી છે, દેવલમાં છે એને વધારે માનીએ. શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી. આ શ્રદ્ધા છે ને ત્યાં પુરાવાની જરૂર નથી. સાક્ષાત જાગતી જોગમાં એ બિરાજે છે. વાહ. જો છોકરા આવે ને બધા અહીંયા હોડી બનાવી અને ઊંધી કરીને એમાં પાણીમાં નાખશે. સોડા પીવે હોતું? हाँ उसका नाम क्या है? मेरा नाम है मौलिक. ऐसा बोलो ओवर राजकोट को अभी फॉलो सब्सक्राइब कर लो, ऐसा बोलो. શું નામ છે તમારું? અંદર તમારું? ઇલ્સાન. આમ
શું રમવામાં તમે લોકો રમતા શું હોય? ક્રિકેટ ક્રિકેટ? આખો દી ક્રિકેટ જ રમી રાખો? મોબાઈલનો ની ઉપયોગ નથી કરતા બહુ? બહુ નહીં જોતા. બહુ નથી જોતા મોબાઈલ? વાહ, તો હોશિયાર છોકરા હે. તને આવડે? બોલજે. A B C D A few moments later. X Y ને Z. વાહ, કેટલામાં ભણે છે? ચોથું. ચોથું. છોકરા એવું નથી કે ખાલી એમને માટા જ જીકે, ભણે હે આ બધા. જા એમને લાકડું લઈને કેમ ફરે? બેટ ને શું છે મારવાના કોઈને ધોકાથી? હોકી રમતા હતા? આમ તમે બાંધતા હોય કેવા કે બાંધો પછી રમવામાં કે ભાઈ દા મારો દા આવ્યો ને તારો દા આવ્યો ને બાંધો કંઈક થઈ જાય એટલે મારી બારી લેતા આવીશો ને એમાં તો આમ બાંધવામાં આમ તમારા એટલા આખી ટુકડીમાંથી સ્ટ્રોંગ કોણ છે બાંધવામાં? હા, આમ બાંધવામાં આ તો ખા આજ ને મને લાગ્યું હતું બહુ મારે બધાને એટલે પછી પાછા બીજે દી બોલવા મને થઈશો ને બધા કે પછી બોલો કલાકમાં જ શું કે ભાઈ ઈ મિત્રતા હો આ લોકોની, જોયું ને? તો મિત્રો આશા હશે કે તમને અમારા આ જાંબુર એક્સપ્લોરના વિડીયોમાં મજા આવી હશે. અમે તમને આ વિડીયોના માધ્યમથી અહીંયા જે પીર બાબા છે એનું આખી આરતી બતાવી. અહીંયા હિન્દુ મુસલમાન બંને સમન્વય બધા ભેગા રહી ટૂંકમાં ગામ આખું મુસલમાનનું છે, પરંતુ અહીંયા માતાજીનું મંદિર પણ છે અને એમાં આ બધા લોકો સાથ સહકાર આપે છે. એ બહુ સારી વાત કહેવાય. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળી આવે નવી જગ્યાએ કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.